ઘણા લોકો એવા પણ છે કે જેમના હાથ અને પગ ઠંડા જ રહેતા હશે અને ઠંડી પણ વધારે થતી હશે. હવે આવું શા માટે? દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, હાલમાં શિયાળાની ઋતુ ખૂબ જોરો શોરોમાં શરૂ થઈ ગઈ છે અને જ્યાં જોશો ત્યાં લોકો પગમાં અને હાથમાં મોજા પહેરવાના શરૂ કરી દીધા છે, સ્વેટર પહેરવાનું પણ શરૂ કરી દીધા છે. પરંતુ ઘણા લોકો એવા પણ છે કે જેમના હાથ અને પગ ઠંડા જ રહેતા હશે અને ઠંડી પણ વધારે થતી હશે. હવે આવું શા માટે? મિત્રો, હાથ અને પગ ઠંડા થવા પાછળ એક જ કારણ છે. હકીકતમાં જ્યારે હથેળીઓ અને પગ સુધી પૂરતી માત્રામાં ઓક્સિજન અને લોહી નથી પહોંચતું, હવે ત્યારે એ ઠંડા થવા લાગે છે. આવી સ્થિતિમાં જો આ સિઝનમાં તમારા પગ અને હાથ પણ ખૂબ ઠંડા રહેતા હોય તો ઘરેલું ઉપચારની મદદથી તમે એને ગરમ રાખી શકો છો. ચલો જાણીએ કે એક કઈ ટિપ્સ છે જેને આપણે અનુસરીએ. તો સૌથી પહેલાં વાત કરીએ માલિશ કરવાની. મિત્રો, તમારા પગમાં હૂંફ પાછી લાવવા માટે પગ અને તળિયાને ગરમ તેલથી માલિશ કરવું જોઈએ. હવે આને માટે સરસવના તેલમાં થોડી સેલેરીને મિક્સ કરી દો, એને ગરમ કરો. હવે તમારા પગની મસાજ કરવાની છે. આનાથી લોહીનો પ્રવાહ સરળતાથી વધશે અને ઓક્સિજનનો પુરવઠો સુધરી જશે. હવે આ સિવાય વાત કરીએ સિંધવ મીઠુંની. મિત્રો, જો તમારા ઘરે સિંધવ મીઠું હોય તો તમારે એને ગરમ પાણીમાં એડ કરીને એ પાણીમાં તમારા હાથ અને પગને બોળી રાખવા જોઈએ. પછી એ જ પાણીથી તમારે સ્નાન કરી શકાય. પાણીની ગરમીથી આ અંગો હૂંફાળા થશે અને જે સિંધવ મીઠું તમે એડ કર્યું છે એ તમારા શરીરના મેગ્નેશિયમની ઉણપ હશે તો એને દૂર કરી દેશે. હવે આ સિવાય વાત કરીએ ડાયટની. મિત્રો, લોહીમાં આયર્નની ઉણપ હોય તો હાથ અને પગ ઠંડા થઈ જતા હોય, સુન્ન થઈ જતા હોય છે. હવે આવા સમયે તમારે આહારમાં આયર્ન સમૃદ્ધ ખોરાકનો ઉપયોગ કરવો જોઈએ. તમારે વિટામિન B2 અથવા તો વિટામિન B12નું સેવન પણ કરી શકાય, જે શરીરમાં લાલ રક્તકણોનું યોગ્ય ઉત્પાદન વધારશે. હવે આમ કરવાથી તમારા પગની ઠંડી પણ દૂર થઈ જશે. મિત્રો, જો તમારા પગના તળિયા હંમેશા ઠંડા રહેતા હોય તો એને ગરમ કરવા માટે તમે હીટિંગ પેડનો ઉપયોગ પણ કરી શકો. જો તમે ઈચ્છો તો રાત્રે સૂતા પહેલાં તમારા પગને હીટિંગ પેડથી ગરમ કરી શકો. હવે જો આટલું કર્યા છતાં પણ તમારા હાથ પગ ઠંડા જ રહેતા હોય તો તમારે તબીબી સેવા પણ ઉપયોગમાં લેવી જોઈએ. જો દર્શક મિત્રો, તમારા હાથ પગ વારંવાર ઠંડા પડી જતા હોય તો તમે આટલા ઘરેલું ઉપચારને અજમાવી શકો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.